જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ ચાલી રહ્યો છે. આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસમાં કયા કયા વ્રતો કરી શકાય. અધિક માસ કે જે સાધના અને આત્મશુદ્ધિનો શ્રેષ્ઠ અવસર માનવામાં આવે છે, કે જેમાં વ્રતનું ફળ સામાન્ય દિવસ કરતાં અનંત ગણું વધારે મળે છે. જે ભક્તો પોતાના જીવનમાં પાપમાંથી મુક્તિ મેળવવાની અને સુખ શાંતિ અને પરમપદ મેળવવા ઈચ્છતા હોય તે અધિક માસમાં વ્રત એક સુવર્ણ તક છે. ચાલો જાણીએ આ પવિત્ર માસમાં કયા વ્રતો કરી શકાય. એકટાણું અથવા અયાચિત વ્રત. અધિક માસ દરમિયાન સૌથી પ્રચલિત વ્રત એકટાણું છે. આ વ્રતમાં સાધક દિવસમાં માત્ર એક જ વાર સાત્વિક ભોજન ગ્રહણ કરે છે, જ્યારે અયાચિત વ્રતમાં વ્યક્તિ પોતે રાંધીને કે માગીને ખાતી નથી, પરંતુ ભગવાનની કૃપાથી સામેથી જે ભોજન મળી જાય તેને પ્રભુનો પ્રસાદ સમજીને ગ્રહણ કરે છે. આ વ્રત કરવાથી શરીર શુદ્ધિ થાય છે અને જઠરાગ્નિ શાંત રહે છે, જે આધ્યાત્મિક સાધનામાં મદદરૂપ બને છે. બીજું છે મૌન વ્રત, વાણીનો સંયમ. વાણીની શુદ્ધિ માટે અધિક માસમાં મૌન વ્રત રાખવાનું ભારે મહાત્મય છે. ઘણા ભક્તો આખા મહિના દરમિયાન અથવા મહિનાના અમુક ચોક્કસ દિવસો જેમ કે અગિયારસ, પૂનમ, અમાસ એ દિવસોમાં મૌન ધારણ કરે છે. આખો દિવસ મૌન શક્ય નથી તો પૂજાપાઠ, ભોજન કરતી વખતે અચૂક મૌન પાળવું જોઈએ. મૌન વ્રત રાખવાથી માનસિક શક્તિ વધે છે, નકારાત્મકતા દૂર થાય છે. આ સિવાય પુરુષોત્તમ એકાદશી વ્રત, કે જે અધિક માસમાં આવતી બે એકાદશીઓ કમલા એકાદશી અને પરમા એકાદશીનું મહાત્મ્ય સામાન્ય એકાદશી કરતાં અનેક ગણું વધારે છે. આ વ્રતમાં સંપૂર્ણ ઉપવાસ અથવા ફળાહાર કરવાનો નિયમ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અને રાત્રિ જાગરણ કરવાથી ઘોર પાપોમાંથી મુક્તિ મળે છે અને અક્ષય લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. નક્ત વ્રત અને ઉપવાસ, કે જેમાં ભક્તો શારીરિક અશક્તિને કારણે આખો દિવસ ભૂખ્યા નથી રહી શકતા, તેઓ નક્ત વ્રત કરી શકે છે. આ વ્રતમાં આખો દિવસ ઉપવાસ રાખીને માત્ર રાત્રે તારા દર્શન પછી સાત્વિક ભોજન કે ફળાહાર લેવાનો હોય છે. આ સિવાય ઘણા શ્રદ્ધાળુઓ આખા મહિના દરમિયાન માત્ર દૂધ અને ફળ પર રહીને પૂર્ણ ઉપવાસનું કઠિન વ્રત કરે છે. અધિક માસ માત્ર કાયાને કષ્ટ આપવાનો સમય નથી, પણ આત્માને પરમાત્માના રંગમાં રંગવાનો ઉત્સવ છે. આ મહિનામાં કરેલા વ્રતથી મન અને શરીર કંચન જેવા પવિત્ર બને છે. દરેક વ્યક્તિએ પોતાની શારીરિક ક્ષમતા અને અનુકૂળતા મુજબ નાનું મોટું વ્રત અચૂક કરવું જોઈએ. જો લાંબા વ્રત ન થાય તો માત્ર પરનિંદાનો ત્યાગ અને પ્રભુના સ્મરણનું વ્રત લેવામાં આવે છે, તો પણ ભગવાન પુરુષોત્તમની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય વ્યતિપાત વૈધૃતિ યોગ દરમિયાન ઉપવાસ કે ફળાહાર કરવો જોઈએ. તો આ હતા અધિક માસના વ્રત વિશેની માહિતી. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળ આવા જ નવા વિડીયોની માહિતી માટે નોટિફિકેશન બટનને ઓન કરજો. જય શ્રી હરિ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.